આઈસ્ક્રીમ ભાવે હે ને, બહુ ભાવે. હાલો કઈ લીધું આપણે વેનીલાનો. આમાં શીખ લચ્છી ઘણું છે. આમાં તૃપ્તિમાં વડાપાવ, સેન્ડવીચ, મસાલા ઢોસા. મને આવું ન ભાવ. હું સોડા પીવી, માં સોડા એક પીવી. મજા આવે નહીં? અમારે રુદ્ર ની મજા આવે. હાલો નહીં ફરી પ્રાણી સંગ્રહાલય ફરી લીધું. થોડોક નાસ્તો કરી લઈએ ને. નાસ્તો કરવાનો આપણા બધે આજે પણ જવાનું છે. આ ટ્રેન આવે, ટ્રેનમાં જવાનું છે. આમ બધે જવાનું છે. બંધ દૃશ્ય હાલ તો થોડાક જણા બેઠા જો. ટ્રેન ભરી જાય તો જાતી છે. ઓહો કેટલો બધો ગોળાઈમાં હાલે કેવી આમ જોતા બધા દુકાનો જોરદાર ને હે ને. આ બધા નાસ્તો બધું મળે ને. ચાઇનીઝ ફરવાના આવ્યા હતા ને તો અમારા વિરાટભાઈ થઈ ગયા ભૂખ્યા. જા કાંકરિયા તળાવ વચ્ચેમાં રહી નગીનાવાડી થીના પતંગ ગ્લાસ ટાવર નાસ્તો કરો ભાઈ ગયા. જો આ બાજુ માર્યું ને એ બધું કાંકરિયા તળાવ છે. કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં આવેલું છે, જે મણિનગર વિસ્તારમાં છે. તો સામે દેખાય ને એ ગ્લાસ ટાવર છે. આપણે એની ઉપર જવાનું છે, પણ તડકો બહુ છે. અમારા વિરાટ થાકી ગયા છે એટલે બેસી ગયા ઘડીક આરામ કરવા. એટલે ધીમે ધીમે કરશું અને આટો મારશું. આપણે અહીંયા બેઠા છીએ અને આ તળાવનો પરિઘ લગભગ 2.5 કિલોમીટર છે. અને કાંકરિયા તળાવ મધ્યમાં એક બાગ આવેલો છે. જોયા નગીનાવાડી મધ્યમ એક બાગ એટલે કે નગીનાનો શબ્દનો નગીનાવાડી છે. નગીનાનો શબ્દ અર્થ એનો એવો થાય ઉર્દુમાં સુંદર થાય. જો ઓલી વચ્ચે રહે ને આ વચ્ચે એ નગીનાવાડી છે. એ નગીનાનો એનો એટલે હા છે ને પાણી ડૂબકી મારશે. જો મારી દીધી ડૂબકી મારી એને ઓલે શું કહેવાય પેણ કહેવાય. આપણી ભાષામાં પેણ કહેવાય. કાંકરિયા તળાવમાં અબુભાઈ પુરાણી વ્યાયામ શાળા, માછલી ઘર, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા આવેલું છે. 31 ડિસેમ્બરે કાંકરિયા કરણી વટલ થાકી રહ્યા આરામ કરી લીધો. હાલો આગળ જાવી ધીમે જવા આકણ બધે બાઈકી હોય. કાંકરિયા એમ ને કાંકરિયા જ્યાં રેલવે પાટો નાની નહીં અટલ ટ્રેન. અટલ બિહારી ઉપરથી અટલ ટ્રેનનું નામ પડ્યું. પડખે જો સામે રહી ને એ નગીનાવાડી છે. આપણા પ્રાણી સંગ્રહાલય તો જોઈએ ને. જો ટાઈગર ભારતનું રાષ્ટ્રીય પ્રાણી એટલે ટાઈગર. અમે એ તો જોઈએ નહીં રુદ્ર. અમે આપણે આગળ જોતા જઈએ. બાકી હોય અહીંયા ને ચાલ હું બાઈક શું રહ્યું એમ કહેતો ના. એ પ્રોગ્રામ થતો મોટો કેટલો બધો પ્રોગ્રામ હતો. જો અહીંથી આપણે ગ્લાસ ટાવર જવું ને જવાનું. જો ગેટ નંબર 5 એ જવાનું. આવા 12 ગેટ કેટલા ગેટ છે કાંકરિયાના? 12 ગેટ છે ને. ફરતા બાજુ ગેટ છે. હાલ આપણે અંદર હાલ જોતા અંદર શું છે. જવું એમ કે ને જવું હે એ બાજુ હાલે હાલ તો હું અહીંથી હાલ તો એ બાજુ હાલ બાલવાટિકા કઈ બાજુ પેલા ના ચડું ભાઈ આમ ધીમે હાલ નહીં બહુ બહાર ન ઓલું કરે. એ ઉપર આવ્યા નહીં અહીંથી કેમ મજા આવે ફરવાની. જો ઓલો તલવાર લઈને બેઠો જોતા ક્યાં હે ઠેઠ જો અહીંયા રહ્યો. આ તલવાર શું બતાવે આપણે એમાં જવું હે. જો આ ઓલું રહ્યું ને ડાયનોસોર જેવું અંદર છે. જો આમાં છે ને અંદર જો અહીં ગાડીઓ પડી છે અને મેં ઠેઠ અહીં ઊંચા આવતા રહ્યા ને ઉપર શું હે ટાયર ફરે. જો આ તલવાર લઈને ઉભો ને રાજા એ વાહ ફરે વાદળ ફરે નદીના નીર પણ આ તલવાર તો નો જ ફરે. હે વાહ બસ હવે બહુ ફેરાયો ઊંધો ફેરવો જોઈને આમાં આમ ફેરવાનો. હા અહીંયા બસ હાલ જો રુદ્રા ચલાણ હે ચલાણ અલગ સિક્કા 500 5000 ડોલર અલગ હા તે અલગ રાજ્ય છે. હાલો ત્યારે હવે નાના છોકરાનું હે મજા આવે. સોનાનો હિંચકો તો ખાવાય મજા. જો આપણે અમદાવાદમાં ફરવા આવ્યા હોય તો મજા આવે ને. આપણે અમદાવાદને કેવું શું કહેવાનું
એ મારી કાઠિયાવાડીમાં કોક દી અને ભૂલો પડી જાને મારા ભગવાન પણ કોક દી ને થાને મારો મહેમાન તને સ્વર્ગ રે બોલાવી દઉં શામળા ગેમ જો ને એ થોડા બધું જોઈ લઈ પછી ને આ ટિકિટ મજા આવે ને ઠંડા ઠંડા મજા આવે ને આજે આપણે રુદ્રાયણ હમણાં એકવાર આવ્યા હતા આવું બધું હતું નહીં હે ને હાલ ને ભાઈ નહીં એકવાર આપણે આવ્યા ત્યારે આવું નતું હે ને ટાવરમાં ચડવા આવ્યા ઉપર હવે અહીંયા ગ્લાસ ટાવરમાં જઈશું ઉપર જઈને નહીં મજા આવશે જાય હાલો ફરીને એક આપણે 2 વાર જઈએ હજી જાવ મજા અહીંયા જાય ને એટલે બીક લાગે ને એટલે બીક લાગે જવું છે ને તો બીક લાગે હાલો જઈએ ધીમે ચાલો આપણે ગ્લાસ ટાવરની લઈ દીધી ટિકિટના લીધા 170 રૂપિયા એક જણાના ચાલો જઈશું આપણે ઉપર હાલે કે ને એ દોય બસ ધીમે ધીમે હો એટલું બધું ઊંચું છે ને એકદમ ચોખ્ખું કે આની ઉપર માણસ ઊભો હોય ને એટલે નીચે આવે એકદમ ચોખ્ખો કાચ હોય આવું પહેલાં દુબઈમાં જોવા મળતું હતું અને અત્યારે આપણા અમદાવાદમાં આવી ગયું છે બસ આ ટીંગામાં રુદ્રા હાય હાલા કે ધીમે ધીમે જો અહીંથી ઠેડ આખો કાંકરિયા તળાવ દેખાય જો દેખાય હે જો આમ થઈને બધે આખો કાંકરિયા તળાવ અમદાવાદ કેટલી બીક લાગે હા મને તો બીક લાગે જો લાગે જ ને બીક અહીંથી આપણે એકવાર આવી તો બહુ ટ્રાફિક હતી નહીં અત્યારે તો બધી ટ્રાફિક નથી પણ આપણે બધી વખત આવ્યા ને બહુ ટ્રાફિક હતી જો ઓલો મેટ્રો ટ્રેનનો પાટો દેખાય રુદ્ર જો આ મેટ્રો ટ્રેનનો પાટો છે જો પણ રહ્યો નહીં અહીં કાંકરિયા તળાવ છે હા જો આંકોરથી દેખાય જો ઓલો પાટો આવે ને હું રઠીને આમથી આવે છે કાંકરિયા તળાવથી ના રોડ આ બાજુ બધે ફરીને આવે બસ હવે એ બાજુ ન આંકોર સાંય રે આ બાજુ સાંય ઉપર રુદ્રા ચોલા આ સ્વિંગ પુલ છે હા જઈએ રે કડીક ધીમે ધીમે જઈએ અહીંયા તારું થોડું છે ને લાગશે કે પાણીમાં ઓલું મસ્તી ના કાંઈ આંકોર રે જા બધે એમ જોવાનું હાલ આંકોર રુદ્રા આ બાજુ આ રુદ્રા આંકોર જા શું કે જો આંકોર કાંકરિયા તળાવનો સીન લઈ લો જો જોરદાર જો આપણે આમાં ક્યાં જવાનું છે પણ તો રેડી જા આ બાજુ ખાલી એક નામ પણ જતો હાલ પછી પૂરું તો જો અહીંયા જતો ઉપરથી આ ગ્લાસ ટાવર ઉપરથી કેવું દેખાય જો લે થોડા માણસો દેખાય છે પીડી જેવા ચાલો હાલો જાઓ હાલ